મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે મજામાં જ હશો. તો આજે છે ઘરે સમોસાનો પ્રોગ્રામ, તો હું તમને બતાવું. દેવુબેન જો બનાવે આદુ મરચીની પેસ્ટ નાખે છે. ઘરે મસાલો બનાવે. સમોસા કયા સમોસા? બિહારી એવું. વાસુભાઈ છે ને આજ ઘરે, એટલે મહેમાન છે વાસુભાઈ. સમજો આ છે બટાકાનો સૂંદો મસાલો કરવા. અને આમાં હું નાખ્યું દેવું બેન? આમાં આદુ મરચીની પેસ્ટ કરી અને ઘરે પેલા ઓલો મસાલો બનાવ્યો હતો. ધાણા, વરિયાળી, જીરું અને ઓલું આખું જીરું આવે ને અને ઓલી મરી એને શેકીને પછી એને કચકચરા ખાંડી છે. અને મસાલામાં મિક્સ કરી દેવાનું. તેલમાં પહેલા એને ઉતારી એવું પછી બટાકાની નાખી. પછી આ શું છે? એ તો લોટ બેન્સ લોટ છે. શેનો છે? મેંદાનો. ગરમી છે ફૂલ. આજ તો બહુ ગરમી છે. હવે મસાલો એમાં મિક્સ કરી દેવાનો. આ મસાલો વટાણા હોય પણ આપણને વટાણા ન ભાવે એટલે ન નાખે. અચ્છા એવું છે. મતલબ તમે જેવો જેનો સ્વાદ એમ જે ખાતા હોય વટાણા ઈ નાખે ને એવું. વટાણા હોય સમોસામાં આપણને ન ભાવે. આ બટાકાનો સૂંદો કરી દીધો મિક્સ. પછી આમાં કઈ આવે કે પછી આવશે એવું છે? હવે એને સરખી રીતે મિક્સ કરી નાખે. હા એ વાત બરોબર. મને એવું લાગ્યું, મેં કીધું મસાલા પ્રમાણે લોયું બટાકાનું નાનું પડ્યું. પણ હું મને એમ કે આમાં નહીં હવે ઈ થોડોક ગરમ મસાલો થોડો સ્વાદ પ્રમાણે એમ ને. અને ઈ પાવડર, આમચૂર પાવડર, મીઠું સ્વાદ અનુસાર. પછી ધાણા જીરું પાવડર, કોરી ચટણી, જેવું તીખું ખાતા એવું. પછી આને મિક્સ. તો મિત્રો હવે મસાલો તો બની રેડી થઈ ગયો અને મમ્મી હવે રેડ ચટણી બનાવે છે આમલીની. જો હું તમને બતાવું. ચટણી રેડી આમલીની છે ને મમ્મી. અમારે દેવુબેન સમોસા વળવા માંડ્યા છે. જો તો આપણે એને સમોસા વાળવામાં થોડીક હેલ્પ કરાવશું. દેવુબેન કેમ વાળવાનું હોય મને બતાવો. અમારે દેવુબેન તો સમોસા વાળવા માંડ્યા છે. આપણે તે ટ્રાય કરશું તમ તારે. પાણી લગાવી દેવાનું. હા ફૂટી જાય તો. હું એકવાર મારા માસીને ઘરે ગયો ને, હું દિવાળી ઉપર ખબર કચ્છ ગયો હતો, તો ત્યાં સમોસા બનાવ્યા. તે મને હજી વાળતા ન આવડતા, સમોસું ફૂટ્યું કે આમ રીતસરનું આમ ફટ એમ અવાજ આવ્યો અને અંદર બધું તેલ વયું ગયું. હા એ સમોસું તેલ બહુ પીવે. આ રીતે આને વાળવાનું.
પેક કરી દે ને કેક. તાકાતથી. તાકાતથી બિહારી. ઓરિજિનલ સમોસું. અરે વાહ. તો બીજું સમોસું વાળે છે. મારે વાળવું છે એક સમોસું દેવુબેન. તો તમારે દેવુબેને બીજું સમોસું લઈ લીધું છે. મમ્મી અંદર હજી શું બનાવો છો તમે નવું? અચ્છા ઠેક ઓલી રેડ ચટણી જ કરો છો એમને આમલીની? બે જાતની ચટણી હોય, દહીં હોય, સેવ હોય, એવું છે. કાંદા હોય. પાણી લગાડવું જ પડે તો જ ચોટે ને. એવું છે. અને પાણી લગાવે ઘણા આ મેંદાના લોટનું પાણીમાં ઓલું કરી નહીં લગાવે. આપણે ખાલી પાણી લગાવે. હા હા. આમ ઘડી વાર. હા ઓકે. બહુ વાર લાગે સમોસા. એક એક સમોસું વાળતા કેટલો ટાઈમ લાગે? બીજી વાર બનાવવાની પહેલા એક વાર હું? બનાવવાની. હા જો 2 સમોસા તૈયાર થઈ ગયા. રોટલી વણવામાં વાર લાગે. તારી મમ્મી વણતા જશે? હા હા અને હું બનાવતો હતો. હા. કેમ? હા એટલે ખાવાનું. મન ન આવડે હે? તને આવડે ને ખાતા? હા લે એવું ન હોય. કેમ? ત્યાં છે એકવાર મેં ભજીયા બનાવ્યા હતા મમ્મી મામા આવ્યા ત્યારે. એનો એ વ્લોગ છે ભજીયા વાળો. ન જોયો હોય તો જોઈ આવજો મિત્રો. નહીં મને આવું વણતા ન આવડે. હું સમોસું વાળું છું, ટ્રાય કરું છું બગડે નહીં. હવે હું કેમ વાળું મને શીખવાડું. ત્રિકોણ કરવાનું. આમ એક બાજુ એક પાણી. આમ. એક બાજુ પાણી લગાડો. કેમ? હાલો આ ટ્રાય કરું છું મિત્રો. બગડે નહીં તો સારું, નજર થોડાક કીધા એમને. બસ ઓકે આમ ને. હવે મસાલો નાખી દેવાનો. એકદમ પેક કરજો. એકદમ પેક ને. હાલો ઓકે થઈ ગયું રેડી. હવે અંદર મસાલો ભરી દો. કેટલો મસાલો કે હમાય એટલો? ઓકે હવે પછી થોડી પાડીને કરું. કેમ આમ પાણી લગાવવાનું? હાલો આમાં પાણી લગાવી દીધું અને પછી પેક કરી દેવાનું. આમ જ છે. ઓકે એકદમ પરફેક્ટ છે. એકદમ પરફેક્ટ. અરે નો ખુલે. જો મિત્રો અમારું સમોસું થોડુંક આકાર આમ તેમ છે પણ હવે હાલ છે. બરોબર છે ને વાસુભાઈ? હાલો હવે બીજું ટ્રાય કરવું. હા મિત્રો એક ખાસ વાત, તમે મને 200 સબસ્ક્રાઈબર સુધી પુગાડી દીધો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ આમને સપોર્ટ કરતા રહેજો. હાલો હવે બીજું સમોસું હું ટ્રાય કરું છું. તો મિત્રો સમોસા તળવાના સ્ટાર્ટ કરી દીધા છે. એટલા સમોસા થઈ ગયા છે રેડી. જુઓ તમે આ સમોસું જો કઈ ફૂટી ગયું ને દેવું બને ફૂટી નથી તો કિનારી બધી તૂટી. અચ્છા એવું છે. હા પછી મસ્ત ટેસ્ટ કરી કેવો આવે છે ટેસ્ટ. અને આમાં આ જો આ ગ્રીન ચટણી છે અને આ રેડ ચટણી છે મસ્તી આવશે. મીઠી.
હા અને આમાં સેવ છે. દહીં હશે. હા દહીં ફ્રીજમાં છે. હાર્યું ફ્રીજ. અત્યારે તો બહુ અત્યારે અંદર રસોડામાં તળતા છે એટલી ને બહુ વાર લાગે ધીમા ફૂલ ગેસે તળવા. એવું છે. તો ફૂલ ગેસે તળી નાખી તો ન હાલે? નહીં ડાયરેક્ટ બ્રાઉન થઈ જાય ને કાચા રહે. એવું છે. બહારથી મતલબ બળી જાય પણ અંદર ન તળે એમ ને? અંદર સુધી ન પૂગે. અચ્છા. ધીમો ને ફૂલ કરતો હમ. જવો પડે. હા જો ને સમોસા તો એકદમ મસ્ત બન્યા છે. પછી આને ટેસ્ટ કરી કેવા બન્યા છે. એમ તો અમારે દેવુબેને બનાવ્યા છે એટલે કંઈ ઘટે તો નહીં. એકદમ ટેસ્ટી રસોઈ હોય અમારે દેવુબેન. તો મિત્રો સમોસા તો બની થઈ ગયા રેડી. જો હું તમને બતાવું. સમોસા, કાંદા, દહીં, ગ્રીન ચટણી, સેવ, રેડ ચટણી. તો પપ્પા ને વાસુભાઈ બેસી ગયા જમવા અને મમ્મી બેસી ગયા સામે. તો ચાલો તમે પણ સમોસા ખાવા. સમોસા તો ખાઈ લીધા બધાએ અને આજનો વ્લોગ હું અહીં જ કરું છું. જો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.